નમો અંત્યોદય સંપર્ક અભિયાન ગુજરાત કિસાન મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, પૂર્વ કૃષિ મંત્રી આદરણીય કનુભાઈ બાલાળા અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રાની આગેવાની હેઠળ કિસાન મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આ 10 દિવસનું જે અભિયાન છે એ અંતર્ગત આજે એવા એક ગામે છીએ કે જ્યાં માણસ બીમાર પડે તો એને ઓપરેશન કરાવવા માટે, સારવાર કરાવવા માટે ક્યાં જવું ને એની પણ ચિંતા હોય, જેના ઘરના નળિયામાંથી પાણી ચોમાસામાં ટપકતું હોય એવા માણસને આરોગ્યની ચિંતા કેટલી હોય આપણે બધા સમજી શકીએ છીએ. પણ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન યોજના અંતર્ગત જે લાભો આપ્યા છે એના હિસાબે કેટલી જિંદગી બચી છે એનો એક આ પ્રત્યક્ષ દાખલો છે. ભાઈ, તમારું નામ શું? સનાભાઈ હરિભાઈ. ગામ તમારું? કાલાવડ. તાલુકો? વિસાવદર. ભાઈ, તમને કઈક બીમારી આવી હતી, શું થયું હતું તકલીફ? મને બાયપાસનું ઓપરેશન કરાવવાનું હતું, હૃદયનું. મારી પાસે પૈસો નતો. મોદી સાહેબના સહકારથી મારે 1.5-2 લાખનું ખર્ચ થયું. એ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને હું જિંદગીભર મોદી સાહેબનો આભાર ભૂલું એમ નથી. એનું કારણ શું? એનું કારણ કે હું બસું એમ જ નતો. આ મોદી સાહેબની સહાયથી હું બસી ગયો છું. અને મોદી સાહેબને તમે આશીર્વાદ આપશો? આશીર્વાદ આપીએ ને સાહેબ. હું મરું તોય મારા પરજાને કીધું છે કે ભાજપને ન ભૂલતા અને મોદી સાહેબને ન ભૂલતા. ઓકે ભાઈ.